ક્યારેક ક્યારેક મિત્રો એવું બની જાય છે કે બીજાની નકલ આપણે કરવા માંડીએ છીએ અને બીજાની નકલ જ્યારે આપણે કરવા માંડીએ છીએ ત્યારે આપણે બહુ ગંભીર રીતે ફસાઈ જઈએ છીએ. કઈ રીતે? કેમ છો દોસ્તો? હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવિયાડ. આજે આ જ ટોપિક ઉપર મિત્રો તમારી જોડે હું ચર્ચા કરવા માટે આવ્યો છું. ત્યારે મારા તમામ મિત્રોને વિનંતી છે કે જો તમે ફેસબુક પેજ પર નવા હોય તો મારી ફેસબુક પેજને તમે ફોલો કરી દેજો. યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. વાત કરીએ મિત્રો મેઇન મુદ્દાની, કે જો તમે બીજા વ્યક્તિની નકલ કરી રહ્યા છો તો તમારા જીવનમાં તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. કઈ રીતે? એક નાનકડા ઉદાહરણ દ્વારા તમને સમજાવું. એક કુંભાર હતો અને એ કુંભારના ઘરે એક ગધેડો પાળેલો અને એક કૂતરો પાળેલો. હવે વાત જાણે એવી છે કે કુંભાર કૂતરાને પણ એટલો પ્રેમ કરે અને ગધેડાને પણ બહુ પ્રેમ કરે અને બંનેની બહુ ખૂબ સાર સંભાળને બધું ખૂબ રાખે મિત્રો. પરંતુ તમે બધા જાણો છો કે ગધેડો બિચારો કેટલી બધી મજૂરી કરાવે. કુંભાર ગધેડા જોડે એટલી બધી મજૂરી કરાવે કે ન પૂછો વાત. અને કૂતરો કશું જ ના કરે છતાં પણ એ લાડથી ને પ્રેમથી રાખે. હવે મિત્રો ઘટના એવી બની કે આ બધું ગધેડો મનમાં જોઈ રહ્યો છો કે હારું આટલી એટલી મજૂરી કરું છું, આટલું બધું મહેનત કરું છું, છતાં મારો માલિક મારાથી ખુશ નથી, મારે શું કરવું? એટલે એને ગધેડાના મનમાં વિચાર્યો કે કૂતરો કંઈક કરતો હોવો જોઈએ, કૂતરો કંઈક નવું કરે છે તો જ માલિક એને આટલો બધો પ્રેમ કરે છે. નહીં તો હું આટલી મજૂરી કરું છું છતાં પણ માલિક મારા પર કશું કરતા નથી અને પ્રેમ દર્શાવતા જ નથી, તો મારે શું કરવું? એટલે ગધેડો નોટિસ કરે છે. કૂતરો શું કરે મિત્રો સાંભળજો. રાત પડે ને એટલે જરાક પર કંઈક ખખડે, હલન ચલન થાય, ગમે થાય એટલે જોર જોરથી કૂતરો ભસવાનું ચાલુ કરી દે. જોર જોરથી ભસવાનું ચાલુ કરી દે. એટલે ગધેડો આ જોઈ ગયો કે હા કંઈક આડું અવળું થાય ને એટલે જોર જોરથી આમ બૂમ પાડવાની કે ભસવાનું, કૂતરો ફસે છે એમ એ રીતે હું પૂકવાનું ચાલુ કરું તો જેથી કરીને મારો માલિક શું થઈ જાય? ખુશ થઈ જાય. હવે મિત્રો સાંભળજો. એક દિવસે રાત્રે કૂતરે ભસવાનું બંધ કર્યું અને કૂતરો ઊંઘી ગયો. ઘટના બરાબર સાંભળજો. એક દિવસ રાત્રે કૂતરો ઊંઘી ગયો અને કૂતરો ભસવાનું બંધ કર્યું. અને તે જ દિવસે રાત્રે ગધેડાના મનમાં એવો વિચાર આવ્યો કે આજે મારે ભોગવું છે. એટલે ગધેડો જોર જોરથી ભોગવાનું ચાલુ કર્યું અને જોર જોરથી ભોગવાનું ચાલુ કર્યું એટલે પેલો કુંભાર જાગ્યો અને આવ્યો અને ગધેડાને એવા ડફણા ફટકાર્યા મિત્રો, 2-4 ડફણા એવા આપ્યા કે તમે ન પૂછો વાત. અને પછી મિત્રો તમે ન પૂછો વાત, કૂતરો જાગ્યો. અને કૂતરો જાગ્યો એટલે પેલા ગધેડાને પૂછ્યું, લા કેમ માર પડી તને આટલી બધી? બહુ માર પડી તને તો આજે. ત્યારે ગધેડાએ કીધું, ભાઈ તું ઊંઘી ગયો તો અને તું આજે નહોતો ભસતો એટલે મને એમ થયું કે તારું કામ આજે હું કરી નાખું, હું ભસી નાખું, પરંતુ હારું હું ભૂખવા ગયો તો